આપણે છે ને સવારમાં બધી નાખી છે ભેહું ચક્કર મારવા, ઘડીક વાર ચક્કર મારી આવે. પાડો હજી આ બેન હગડ કરે છે એટલે આપણે હજી પાકું નથી થતું. અને ભાઈ ઘણા કોમેન્ટ કરે કે પાડો ખોટો છે. એવું ન હોય ભાઈ, હગડીયો પાડો હોય ને એટલે ખબર પડી જ જાય પાડાને, પીછો કરવા માંડે. અત્યારે લાગે છે કે હગડ કરે જ છે હજી, અને રિપીટ થયું હોય તો કંઈ નક્કી ન હોય. કેમ કે વાતાવરણ જો પલટો જલ્દી થતો હોય ને એટલે કાંઈ નક્કી ન થાય. કેમ કે રાતે ટાઈટ પડવા માંડે ને બપોર થાય તો ગરમી ફૂલ થાય, એના જેવું છે. વાતાવરણ ગાય પલટો થાય ને એટલે પછી તકલીફ પડે. બાકી બધી હાંકી લીધી. હવે હજી 2-4 ગાયો આપણી વાહે છે, એટલે કે આવે ધીરે 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 બધી. આજે એને વૈંડામાં વિચાર છે બધી જવાનો. જય માતા મિત્રો, કેમ છો બધા મજામાં? જય હિન્દ. આજે 14 ફેબ્રુઆરી છે, તો બધા આર્મીવાળાને સેલ્યુટ કરવાનું છે. કેમ કે આ દિવસે જે હુમલો થયો હતો પુલવામા, એના માટે જય હિન્દ બધા માટે. બાકીને ગયા એના માટે ઓમ શાંતિ. આપણાથી ઓમ કાંઈ ન થાય, એટલું થાય. જય હિન્દ. અત્યારે જો બેહું નાઈ ગઈ છે બધીને, ધીરે ધીરે પટો પકડ્યો છે અત્યારે. જો બધી હાંકી નાખી ગાય. તો અહીંયા છે ને જર્સી ગાય એક જડી છે, આપણે ઓળખી જ છે. બીજું દેશી ગાયું છે 3. જો કે 2 તો માં દીકરી લાગે છે, બાકીની ઓલીની પાછળવાળીને ખબર નથી પડતી કાંઈ. એક આ જર્સી છે પ્યોર, કેમ કે હાઇટ નથી પણ પ્યોર જર્સીમાં છે જ. કાયદેસર લક્ષણ કહી દે છે, ને કાન પણ કહી દે. જોઈ લો, જર્સીના ટૂંકા કાન હોય. અત્યારે છે ને આપણા ભાઈબંધના મકાનમાં ભેલાણ પડી ગઈ લાગે, કેમ કે ચોટી ગયા બધા ભેગા ખાવામાં. આ તો કોઈ ઘર જ ગાયું છે જર્સી, બાકી રૂપારી લાગે આપણા, કેમ કે કલરમાં એમ છે. ગાભણ હોય તો રામ જાણે, કેમ કે આ તો ઉંમરવાળી એમ તો શિંગડા ગાટી ગઈ છે. આ બટકુડી આપણે અહીંયા પહેલી ફેરા જોઈએ છે બધી ગાયોને. કે આ બીજું લગભગ તો નથી દેખાતી કોઈ. 3 જ છે, 3-4 જ ગાય. પણ જો ગાભણ છે એટલે મૂકી દીધી રેઢી. વળકું ગાભણવા છે. આપણે ભેવા છે ને ચક્કર મારી એવી, હવે ભાગ દોડ જ કરશે. એમ ખાવું છે જ નહીં કોઈને. વગી રખડવા ધરાથી આ બાજુ આવી ને પછી હવે આ બાજુ વિચાર છે વૈંડામાં અમે જવા દે અંદર. ગાડી કા રખડે એ બાજુ. અહીંયા તો અડધી કલાકમાં ઘૂમરો મારીને પાછી આવી જાય. હવે આમાં પૂરવાની વિચાર છે, કેમ કે આ બાજુ તો ક્યાંય જાય એમ છે નહીં. આમાં જવા દે. હા, ચક્કર મારીએ. અહીંયા જ ઊભા રહેવું, ઘરે ભાગવું બસ, બીજું કાંઈ નહીં. તો આપણી ભેંસ છે ને બાંધી છે અત્યારે ઘરે. અને વાંધો થોડો કી પડ્યો છે કે જર પડી નથી, વીટ આવે છે. જર પડી નથી એટલે અત્યારે ડૉક્ટરને બોલાવ્યા છે. ડૉક્ટર આવેથી પછી જર પડે. કેમ કે નોર્મલ વ્યાં જાય, પણ અમુક ટાઈમ શું છે કે ઊભા ઊભા પછી એની રીતે વ્યાંથી હોય ને એટલે તકલીફ પડી જાય. કેમ કે ઘરેથી દોડીને અમે પહોંચી લીધા બે પાસે, ત્યાં તો બે ઊભી થઈ ગઈ ને પાડેડી પડી ગઈ નીચે. પાડી સામે બાંધી છે. તો અત્યારે બધી ભેહું ખાઈ છે આપણી ભૂકો. વિયાણી ભેં ઘરે બાંધી છે હજી. ચડે પણ એ પાડી ઉપર ઊભી રહે, ભલે ઊભી હેત કરે. વાંધો એ પડી જાય કે ધવરાવે નહીં, બીજી ભેહું ધવરાવવી પડે પાડીઓને. જે આપણી નાની ભીલી આપી દીધી ઘરે, એ એમ જ હતી, એને ધવરાવી હતા આપણે. 2 પાડી ધવરાવતે. આજે આ છૂટી ગઈ છે. આપણે છે ને રાધાનો મળ્યો નહીં બધો, પણ તોફાની એટલે બીજી રીતની થઈ છે. શું છે
મોયડો પહેરાવ્યો ને તે પછી થોડીક તોફાની એટલી થતી જાય છે દિવસે દિવસે. રાધાથી વધી ગઈ છે હવે થોડીક તોફાનમાં. મોયડો કાઢી નાખવો છે આપણે પાછો, કેમ કે એની નથી બાંધવો. આને ચરવા દઈએ નહીં, પોતે ચરે નહીં. તો બધી ગાયોને જો નોખો પડી ગયો. ભૂકો ઓલી નોખો નાખી દીધો, આને નોખો. આ તો છૂટી ગઈ છે પણ હવે બાંધવી અઘરી છે થોડીક, તોફાન કરશે બહુ. ઘડીક રહીને બંધાઈ જશે. અને ઓલી સામે ઊભી છે ઘરે પાડી ઉપર. હવે જો પાડી આરામથી બેઠી છે ને પાડો ખાતા શીખો. ને આપણે ગમતી આવડી બી એ ભૂકો ખાઈ છે થોડો જ. ચંદ્રી હા, અત્યારે અહીં છૂટા જ રહે ઘડીક વાર. ભૂકો ખાઈ લીધો, પાણી પી લીધું છે. તો અત્યારે મારકુટ ચાલુ થઈ ગઈ છે બધીને, એકબીજાને માર્યા રાખે. હા, આ છે ને આપણે ચાંદરીની 3જા વર્ષની પાડી છે. ગયા વર્ષની પાડી મરી ગઈ છે, કેમ કે દૂધ ધવડાવવા ન દીને એટલે પછી મરી જાય. ચાંદરી પાડી આવી ને ઉછરી જ નહીં. પહેલાં વેતરમાં ચાંદરી આવી હતી, એ ઉછરી નહીં. અત્યારે એ બધી રખા અહીંયા ખાય ભૂકો. ભાઈ બંધ આપણે જો ઊભો આરામથી ભગરો. તો અત્યારે છે ને આપણે બધી ભેગું ખાઈ લે. હવે આપણે આરામથી બેઠા છે. ઘણા ભાઈની કોમેન્ટ આવે છે ગામનું નામ કયું છે, ને 2 ચેનલમાં યુટ્યુબમાં 2 કે સેમ બ્લોગ કેમાં. તો ભાઈ હમણાં થોડાક દિવસ શું છે કે આપણે સેમ વિડીયો આવશે, કેમ કે ટાઈમ જડતો નથી વધારે વિડીયો બનાવવાનો. ચારવા જતા હોય ને તો આખો દીમાં તો આપણે 2 વિડીયો અલગ અલગ બની શકે. 2માં અલગ અલગ બનતા નથી. ને ગામ તો આપણું નાના લખ્યા ગામ છે ને, જામનગર જિલ્લો, તાલુકો લાલપુર, એ ગામ આપણું છે. ને આપણે અહીંયા હાઈવેની બાજુમાં જ રહે. જામનગર ખંભાળી હાઈવે જે છે ને, 4 લેન રોડ જે, એની બાજુમાં જ આપણે રહીએ છીએ. કેમ કે એક ખેતર અહીંયા સામું, એક ખેતર ટપો એટલે સામું રોડ આવી જાય. બાકી તો આપણે કાંઈ વિડીયોમાં શું છે, ટાઈમ જડતો નથી એટલે 2માં સેમ વિડીયો આવશે. આપણું ચેનલ જે કવર થઈ જાય ને પછી વાંધો ન આવે, તો પછી અલગ અલગ વિડીયો બનાવશું. કેમ કે ટાઈમ જોડે ને પછી 2 વિડીયો એક જ હારે આવ્યા છે, 2 અલગ અલગ દિવસે આવે છે. અત્યારે જે ભેહું ઘડીક વાર ખાઈ, ગાયોને ખાવા જો પહોંચી ગઈ ભેહું. પાડો જોઈ ગયો છે. અમે મામા જાય છે દૂધ લઈ ડેરી આપણી ભરવા. તો એમાં ભાઈ બંધ ધ્યાન પડી ગઈ. બાકી એક ખડેલામાં આપણી ખબર પડી કાયદેસર. જો આમાં આ ખડેલું ફાઇનલી હવે 5મો મહિનો જાય છે એટલે ગાભણું નીકળું. બીજું એક આમાં 2 ખડેલા આપણા ગાભણે દેખાય છે. 2માં હજી બહુ ખબર નથી પડતી. રતુડી કે આપણે જાઉં ને એટલે હમણાં ભાગી જાય ખાલી, કાંઈ પણ કર્યા વગર નહીં આવજો. હાલે રતો જો આનું શું કરવું. હા, આપણે શોખ ખાતર રાખી છે ને, પણ એવી હરડી થઈ ગઈ છે ને શું છે એ આપણે મોયડામાં છે. કેમ કે મોયડામાં જે છે ને બધું છે. કેમ કે રાધાને જેથી મોયડો પહેરાવ્યો ને તેથી એવી તોફાની થઈ ગઈ હતી, બીજી રીતની. હાવ હવે મોયડો કાઢીને રાખી દેવો છે આપણે, જોતો નથી મોયડો. આ ભાઈબંધને મૂકવા જવા છે પણ ટાઈમ જડે નહીં, ગાડી મળે નહીં પાછી. બાકી આ ખડેલીમાં હજી કંઈ ખબર નથી પડતી કે હવે તો ગાભણ જાય. તો સોમવાર મંગળવાર જો ટાઈમ મળે ને તો ડૉક્ટરને બોલાવીને ચેક કરાવવાનો વિચાર છે. આને હાથ મુકાઈને ચેક કરાવી લેવું. તો બધીને ખબર પડી જાય. પણ આમાં શું છે કે 2 ફેર રિપીટ થઈ હતી ને એટલે ડૉક્ટરે હાથ મૂક્યો તે પછી આવી હતી ગરમીમાં. બાકી રખડ જાય. હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે હું બાંધી નાખીને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.